ગ્રીન મેન્યોર ને ગુજરાતીમાં લીલો પડવાસ કહેવામાં આવે છે. લીલો પડવાસ એટલે એવા પાકો કે છોડ ઉગાડવામાં આવે છે જેને પછી જમીનમાં જ દાટી દેવામાં આવે છે, જેથી જમીનની ઉર્વરા શક્તિ વધે અને માટી વધુ ફળદ્રુપ બને. લીલા પડવાસના ફાયદા: જમીનમાં સજીવ પદાર્થ વધે, નાઇટ્રોજન જેવી પોષક તત્વોની વૃદ્ધિ થાય, માટીની પાણી રાખવાની ક્ષમતા વધે, નીંદણ અને જીવાતો ઓછા થાય, જમીન ભૂક્કો અને નરમ બને. લીલા પડવાસ માટે ઉપયોગી પાકો: સણ, ઢેંચો, ઈકળ, ગુવાર, મગ, ચોળી. કેવી રીતે ઉપયોગ થાય? પહેલા લીલા ખાતરનો પાક વાવો. 40-50 દિવસ પછી જ્યારે છોડ નરમ હોય ત્યારે તેને ટ્રેક્ટર અથવા હળ વડે જમીનમાં દાટી દો. થોડા દિવસ પછી મુખ્ય પાક વાવો. ઉદાહરણ: ખેડૂત કપાસ પહેલા સણનો પાક ઉગાડે છે અને પછી તેને જમીનમાં દાટી દે છે. આથી જમીન વધુ ઉપજાઉ બને છે અને રાસાયણિક ખાતરની જરૂર ઓછી પડે છે.